મહાપ્રભાવક મંગલ પાઠ નવ સ્મરણની ચોંટેલી 18 ગાથાઓ અર્થ સાથે પ્રેરક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મુક્તિ વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી કીર્તન વલ્લભ મહારાજ સાહેબ. પાઠ પહેલા. સર્વ જીવો પ્રત્યે મને સ્નેહ ભાવ છે. સર્વ પાપોને હું વોસીરાવું છું. સર્વ સુકૃતોને અનુમોદું છું. સ્મરણ શરણનું પ્રદાન કરે છે. ભવરણમાં તપ્ત આત્મા માટે શાંતિનું ઝરણ છે. સંસાર સમુદ્રથી તરણનો ઉપાય છે. આપત્તિ ઉપદ્રવોથી રક્ષણ આપે છે. મારો સંકલ્પ, મારી પ્રાર્થના સમગ્ર વિશ્વમાં સુખ અને શાંતિનું વાતાવરણ પ્રસરે. સંઘોના અધૂરા કાર્યો પૂર્ણ થાઓ. વિહાર કરી રહેલા સાધુ સાધ્વીજી ભગવંતોના વિઘ્નો દૂર થાઓ. મારા જીવનમાં રહેલા નાના મોટા દોષો દૂર થાઓ. નૌકાર મહામંત્ર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સબ્બ સાહુણમ. એસો પંચ નમોકારો સબ્બ પાવપણાસણો મંગલાણમ ચ શુભેસિમ પડમમ હવૈ મંગલમ. મહામંગલકારી સર્વ પાપ પ્રનાશક શાશ્વત મંત્ર. નૌકાર મહામંત્રનો અર્થ ત્રણેય કાળના સર્વ ક્ષેત્રના અરિહંત પરમાત્માને નમસ્કાર કરું છું. ત્રણેય કાળના સર્વ ક્ષેત્રના સિદ્ધ ભગવંતને નમસ્કાર કરું છું. ત્રણેય કાળના સર્વ ક્ષેત્રના આચાર્ય ભગવંતને નમસ્કાર કરું છું. ત્રણેય કાળના સર્વ ક્ષેત્રના ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર કરું છું. ત્રણેય કાળના સર્વ ક્ષેત્રના સાધુ ભગવંતને નમસ્કાર કરું છું. આ પાંચેયને કરેલો નમસ્કાર સર્વ પાપોનો પ્રનાશ કરનારો છે. તેમજ સર્વ મંગલોમાં આ પ્રથમ મંગલ છે. શ્રી વસગ્ધહરમ સ્તોત્ર સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે. ઇહ સંથવો મહાયસ વત્તિબર નિબ્બરિણયેણ તાદેવ દિજ્ય બોહિમ ભવે ભવે પાસ જણચંદ. હે પાર્શ્વ પ્રભુ, ભવો ભવ મને બોધિ બીજ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાઓ. શ્રી સંતિકર્મ સ્તોત્ર મંગળ અને રક્ષણ માટે. વાણી તિહોણ સામેણી શ્રીદેવી જખરાય ગણી પીડગા ગહદિસી પાન સુરિંદા સયાવી રખંતુ જીણ ભત્તે. સૂર્યમંત્રના અધિષ્ઠાયક એવા સરસ્વતી દેવી, ત્રિભુવન સ્વામીની દેવી, લક્ષ્મી દેવી, યક્ષરાજ ગણી પીટક, ગ્રહો, 10 દિક્પાલ દેવો અને સર્વ ઇન્દ્રો જિનેશ્વરના ભક્તોનું હંમેશા રક્ષણ કરો. શ્રી તિજય પહુત સ્તોત્ર 170 જીન સ્તુતિ. ઓમ વરકણય સંગ વિદ્ધોમ મરગય ગણ સન્નિહમ વિગય મોહમ સત્તરી સયમ જીર્ણાણમ સવ્વામર પુયમ વંદે સ્વાહા. 5 વર્ણવાળા નિર્મોહી અને દેવેન્દ્રોથી પૂજિત એવા 170 તીર્થંકરોને વંદન કરું છું. શ્રી તિજય પહુત સ્તોત્ર દ્વેષી
દેવોને ઉપશાંત કરવા. ઓમ ભવણમય વાણવંતર જોઈસવાસી વિમાણવાસી જે કેવી દુઠ્ઠ દેવા તે સવ્વે વસમંતુ મમ સ્વાહા. જે કોઈ પણ દ્વેષી દેવો ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવલોકમાં રહેલા છે તે સર્વે ઉપશાંત થાઓ. શ્રી ત્રીજે બહુત સ્તોત્ર 9 પ્રકારના ભયોથી રક્ષણ માટે. રોગ જલ જલણ વિસહર ચોરારી મૈંદ ગય રણ ભયાઈમ પાસ જીણ નામ સંકીર્તણેણ પસમંતી સૌવાઈમ સ્વાહા. રોગ, પૂર, અગ્નિ, સર્પ, ચોર, શત્રુ, સિંહ, હાથી અને યુદ્ધથી ઉત્પન્ન થતા ભય પાર્શ્વનાથ પ્રભુના નામનું કીર્તન કરવાથી શમી જાય છે. શ્રી નમિ ઓણ સ્તોત્ર. શ્રી નમિ ઓણ સ્તોત્ર 108 પ્રકારની વ્યાધિ નાશ માટે. પાસહ સમરણ જો કુણઈ સંતુઠ્ઠ હિય એણ અઠુત્તર સયવાહી ભય નાસ ઈ તસ્સ દૂરેણ. જે મનુષ્ય પ્રસન્ન હૃદયથી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરે છે તેની 108 પ્રકારની વ્યાધિ અને ભય દૂરથી જ નાશ પામે છે. શ્રી અજિત શાંતિ સ્તોત્ર દુઃખો અને પાપોની શાંતિ માટે. સવ્વ દુઃખપ સંતીર્ણમ સવ્વ પાવપ સંતીર્ણમ સયા અજ્ય સંતીર્ણમ નમો અજ્ય સંતીર્ણમ શીલોગો. સર્વ દુઃખો અને સર્વ પાપોને નાશ કરનાર અજિતનાથ અને શાંતિનાથ ભગવાનને અમારા નમસ્કાર હોજો. શ્રી અજિત શાંતિ સ્તોત્ર માનસિક શાંતિ માટે. તમ સંતિમ સંતિકરમ સંતીર્ણમ સવ્વભયા સંતિમ થુણામિ જીણમ સંતિમ વિહૌ મે રાસાનંદી અયમ. ઉપશમ સ્વભાવવાળા, શાંતિને કરનારા તથા સર્વ ભયોથી મુક્ત એવા શાંતિનાથ પ્રભુ મને શાંતિ આપો. શ્રી ભક્તામર સ્તોત્ર જ્ઞાનના ક્ષેપસમ માટે. અલ્પશ્રુતમ શ્રુતવતામ પરિહાસ ધામ ત્વદ્ભક્તિરેવ મુખરી કુરુતે બલાન મામ યત કોકિલ કિલ મધૌ મધુરમ વિરૌતિ તચ્ચારુચૂત કલિકા નિકરૈ કહેતુ. વસંત ઋતુમાં કોયલ મધુર ટહુકા કરે છે. તેમાં આમ્ર વૃક્ષમાં આવેલ મનોહર મહોર એકમાત્ર કારણ છે. તેમ આ સ્તોત્ર રચવાનું કારણ પ્રભુ આપની ભક્તિ જ છે. શ્રી ભક્તામર સ્તોત્ર શારીરિક રોગો દૂર કરવા માટે. ઉદ્ભૂત ભીષણ જલોદર ભારભોગ્ના શોચ્યામ દશામુપગતા શ્ચ્યુત જીવિતાશા ત્વત્પાદ પંકજ રજો મૃત દિગ્ધદેહા મર્ત્યા ભવંતિ મકરધ્વજ તુલ્ય રૂપા. જલોદર જેવા રોગથી પીડાતા હોવાના કારણે જીવવાની આશા જેણે મૂકી દીધી છે એવા રોગી પણ આપના ચરણની રજના લેપથી કામદેવ જેવા સુંદર થાય છે. શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર દુઃખ નાશ માટે. ત્વમ નાથ દુઃખી જન વત્સલ હે શરણ્ય કારુણ્ય પુણ્ય વસતે
વશિનાં વરેણ્ય ભક્ત્યાનતે મયિ મહેશ દયાં વિધાય દુઃખં કુરુદ્દનલ તત્પરતાં વિધેહી. હે દુઃખીજનો પર કરુણા વાળા, મારી પર કૃપા કરીને મારા દુઃખોનો નાશ કરવા તત્પર બનો. શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર ભાવ સમુદ્રમાંથી ઉગરવા માટે પ્રભુને ભાવ ભરી પ્રાર્થના. દેવેન્દ્ર વંદ્ય વિદિતાખિલ વસ્તુ સાર સંસાર તારક વિભો ભુવનાધિનાથ ત્રાયસ્વ દેવ કરુણારુદ માં પુનીઃ સીદંત્ય મધ્ય ભયદ વ્યસનાંબુરાશે. હે ઇન્દ્રોને પણ નમન કરવા યોગ્ય, હે સંસાર તારક, હે કરુણા સાગર, ભયંકર દુઃખના સાગરમાં પડેલા એવા મારું રક્ષણ કરો, પવિત્ર કરો. શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર ભવાંતરમાં જીન શાસનની પ્રાપ્તિ માટે. યદ્યસ્તિ નાથ ભવદંગ્રી સરોરુહાણામ ભક્તે ફલમ કિમપી સંતતિ સંચિતાય તન્મે ત્વદેક શરણસ્ય શરણ્ય ભૂયામ સ્વામી ત્વમેવ ભુવનેત્ર ભવાંતરેપી. હે નાથ, આપની ભક્તિ દ્વારા જે કંઈ પણ પુણ્ય સંચિત થયું તેના ફળ સ્વરૂપે ભવાંતરમાં આપ જ મારા સ્વામી થાઓ. ભવો ભવ આપ જ મને પરમાત્મા તરીકે મળો. શ્રી બૃહદ શાંતિ સ્તોત્ર મન અને કુટુંબમાં શાંતિ માટે. શ્રીમતે શાંતિનાથાય નમઃ શાંતિ વિધાયિને ત્રૈલોક્ય શ્યામ રાધીશ મુકુટાભિર્ચિતાંગ્રહે શાંતિ શાંતિકર શ્રીમાન શાંતિમ દિશતુ મે ગુરુ શાંતિરેવ સદા તેષાં યેષાં શાંતિર્ગૃહે ગૃહે. ત્રણેય લોકની શાંતિ કરનારા ઇન્દ્રો વડે પૂજાયા છે ચરણો જેમના, એવા શાંતિને કરનાર મારા પરમ ગુરુ એવા શ્રી શાંતિનાથ પ્રભુ મને શાંતિ આપો અને હંમેશા તેઓને શાંતિ જ છે હોજો અને થાઓ, જેઓના ઘરે ઘરે આ શાંતિ પાઠ ભણાય છે. શ્રી બૃહદ શાંતિ સ્તોત્ર. શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિર્ભવતુ શ્રી જનપદાનાં શાંતિર્ભવતુ શ્રી રાજાધિપાનાં શાંતિર્ભવતુ શ્રી રાજસન્નિવેશાનાં શાંતિર્ભવતુ શ્રી ગોષ્ઠિકાનાં શાંતિર્ભવતુ શ્રી પૌરમુખ્યાણાં શાંતિર્ભવતુ શ્રી પૌરજનસ્ય શાંતિર્ભવતુ શ્રી બ્રહ્મલોકસ્ય શાંતિર્ભવતુ. ઓમ સ્વાહા ઓમ સ્વાહા ઓમ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા. શાંતિ પાઠ. શ્રી શ્રમણ સંઘ ચતુર્વિધ સંઘની શાંતિ થાઓ. શ્રી સકલ દેશો રાષ્ટ્રોની શાંતિ થાઓ. શ્રી તે રાષ્ટ્રોના મહારાજાઓની શાંતિ થાઓ. શ્રી રાજાઓના રહેઠાણોમાં શાંતિ થાઓ. શ્રી ધર્મ સભાઓના સભ્યોની શાંતિ થાઓ. શ્રી નગરના મુખ્ય માણસોની શાંતિ થાઓ. શ્રી નગરના સામાન્ય માણસોની શાંતિ થાઓ. શ્રી સમસ્ત બ્રહ્મલોકની શાંતિ થાઓ. શ્રી બૃહદ શાંતિ સ્તોત્ર
વિશ્વ કલ્યાણની મંગળ ભાવના માટે. શિવમાસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષ પ્રયાંતુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. સર્વ જગતનું કલ્યાણ થાવું, સર્વ જીવો બીજાના હિતમાં તત્પર થાવું, સર્વ જીવોના દોષો નાશ પામો અને સર્વ લોકો સુખી થાવો. શ્રી બૃહદ શાંતિ સ્તોત્ર પ્રભુ પૂજાનું ફળ. ઉપસર્ગાક્ષયમ યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રભુ ભક્તિથી ઉપસર્ગો ક્ષય પામે છે, વિઘ્નો દૂર થાય છે અને મન પ્રસન્ન થાય છે. સર્વ મંગલોમાં જેના કારણે મંગલપણું છે એવું, સર્વ કલ્યાણોનું કારણ એવું, સર્વ ધર્મોમાં પ્રધાન એવું, જીન શાસન જય પામો, જીન શાસન જય પામો.